જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 12. ડાબા હાથની હથેળીમાં લખાયેલો દિલ્હીનો ફોન નંબર જોડીને કાંઈક જાણી લેવાની તાલાવેલી સાથે ચિંતન હોસ્પિટલમાં ગોસ્વામીજી પાસે વધુવાર રોકાયા વિના તાબડતોબ ઘેર પાછો તો ફરી ગયો, પણ દિલ્હીનો STD કોડ 011 ડાયલ કરીને જ તેણે અટકી જવું પડ્યું. ફોન પર સામે સુરજ નારાયણ આવે તો શું વાત કરવી, મારી ઓળખાણ શું આપવી? મારે કંઈક જાણી લેવું છે, પણ શું જાણી લેવું છે એ જ હું જાણતો નથી. ફોન જોડવાની ચાનક ઓસરવા લાગી એટલે ચિંતને જિજ્ઞાસાની અણીથી મનને ખોતરવા માંડ્યું. મારે એ જાણવું છે કે આ સૂરજનારાયણ શું પ્રાપ્ત કરવા માટે આટલા બધા ધમપછાડા મારે છે. એના પિતા જગતનારાયણ જેવા મહાનુભાવે મરતા પહેલાં એવી કઈ વાત તુલસીને કહી છે કે સૂરજનારાયણે તેના બિઝનેસ મેનેજરને મુંબઈ મોકલી તુલસીનું ઘર ફેંદાવ્યું. મરતા પહેલાં ડિફેન્સ મિનિસ્ટરે બીજા કોઈને બદલે તુલસી સાથે શું કામ મોકલ્યો? ગઈ રાતે તુલસીની હત્યાનો પ્રયાસ થયો એ જાણીને સવારે ડીન સાહેબને દિલ્હીથી ફોન લગાડી તેની સલામતી બાબત આટલી બધી ચિંતા શું કામ દર્શાવી? આટલા બધા સવાલો જાગી ઉઠ્યા ત્યારે ચિંતનને થયું કે જાણવાનું તો ઘણું બધું છે, પણ એ જાણી લેવાની રીત શું? ફોન પર વાતચીતની શરૂઆત શી રીતે કરવી? પહેલો પ્રશ્ન શું પૂછવો? બીજી 10-12 મિનિટ આવી અકળામણમાં વેડફાઈ ગયા પછી અચાનક સામે ટીંગાતી સ્વર્ગસ્થ પિતાની છબી પર ધ્યાન ખેંચાયું. જાણે એમનું માર્ગદર્શન માંગતો હોય તેમ ચિંતન એકીટશે મન્મથરાય મજમુદારના ફોટોને નિહાળતો રહ્યો. 12 વર્ષ પહેલાં ફરજ બજાવતા મૃત્યુ પામેલા પિતાએ કોઈને ટેલિફોન પર કહેલા શબ્દો તેને યાદ આવવા લાગ્યા. પિતાએ કોને કહ્યું હતું એ યાદ આવતું ન હતું, પણ એમના શબ્દોના અક્ષરશઃ પડઘા સંભળાયા. જુઓ મિનિસ્ટર, હું કોઈને મળવા જાઉં છું ત્યારે એ પહેલેથી વિચારતો નથી કે શું બોલીશ, અને એ આમ પૂછશે તો હું એનો આમ જવાબ આપીશ. મનોબળ મક્કમ હોય તો મન આપોઆપ આપણને શું કહેવું શું પૂછવું છે એ સુજાડી દે છે. સ્વયંસ્ફૂર્ણાથી ઉચ્ચારેલા શબ્દો વધુ સચોટ પુરવાર થતા હોય છે. આવું મારો અનુભવ બોલે છે. વર્ષો પહેલાં બોલાયેલા પિતાના એ શબ્દો જાણે અત્યારે પોતાને પ્રેરણા આપી રહ્યા હોય તેમ ચિંતનની અકળામણ આપમેળે ઓગળી ગઈ અને સ્ફૂર્તિથી ટેલિફોનના ડાયલ પર આંગળી ઘૂમવા લાગી. સામે છેડે ઘંટી વાગતી સંભળાઈ ત્યારે ઘડીભર આત્મવિશ્વાસ ડગી ગયો. ફોન કોઈ ન ઉચકે તો સારું, પણ સામેથી હલ્લો સાંભળવા મળ્યું ત્યારે પિતાના અનુભવની આજમાઈશ કરી જોવાની વૃત્તિ જોર કરી ઉઠી. હેલો, ઇઝ ઇટ 677962? યસ, કરેક્ટ. સામેથી એટલી ત્વરાથી જવાબ મળ્યો અને સવાલ પણ પૂછાયો. હુમ ડુ યુ વોન્ટ? મિસ્ટર સૂરજનારાયણ. કોઈ જાતના થડકા વગર ચિંતને નામ ઉચ્ચારી દીધું ત્યારે પૂછનારના અવાજનો રણકો બદલાઈ ગયો. આપનું નામ? મારું નામ કે કામ ન પૂછો તો સારું. ચિંતન સહેજ થોથવાઈને તુરત સ્વસ્થ થઈ ગયો. સૂરજનારાયણજીને કહો કે મુંબઈથી ફોન છે અને મારે અર્જન્ટ મેટર બાબત વાત કરવાની છે. એમણે મને ખાસ કહ્યું હતું કે આજે આ સમયે તેઓ આ નંબર પર અચૂક મળશે. ઓહ, પેલો ઘડીભર વિચારમાં પડી ગયો હોય તેમ સામે છેડે ખામોશ રહ્યો ત્યારે ચિંતન ઉચાટમાં પડી ગયો. અવળી અસર તો નહીં થાય ને? યુ આર રાઇટ. બોલનાર ઇંગ્લિશ હિન્દી બંને ભાષાનું મિશ્રણ કરતો હતો. આપ ઠીક કહેતે હૈ. અત્યારે આ ટાઈમે એ અહીં પહોંચી જવા જોઈતા હતા, પરંતુ બંબઈ કી મોર્નિંગ ફ્લાઇટ 1.25 કલાક લેટ છે. બંબઈની ફ્લાઇટ? ચિંતનની જીભ કચરાઈ ગઈ. એ માણસ સવારે મુંબઈથી નીકળીને દિલ્હી પહોંચવાનો હતો. પછી ડીન શ્રીવાસ્તવને એણે 1.25 કલાક પહેલાં ફોન ક્યાંથી કર્યો? એના આશ્ચર્યનો આંચકો સામેવાળા સુધી પહોંચી ચૂક્યો હતો. દેખીએ, હું એમ કહેવા માંગતો હતો કે મુંબઈથી કોઈ ગેસ્ટ આવવાના છે, એમને લેવા માટે એ એરપોર્ટ ગયા છે અને ફ્લાઇટ મોડી પડવાથી હજુ અહીં પાછા ફર્યા નથી. વાહ, તે આબાદ ફેરવી તોડ્યું, પણ એમ હું તને ફાવવા નહીં દઉં. ચિંતનને ચાનક ચડી. શ્રીમાનજી, એમની ફ્લાઇટ મોડી પડી છે એ વાત સાચી, બાકી એ કોઈને એરપોર્ટ લેવા ગયા છે એ તમારે બીજા બધાને કહેવાનું છે, મને નહીં. કાલે રાત્રે તો અમે મુંબઈમાં સાથે જ હતા. તમારું નામ? પેલાની અધીરાઈ ઉછળી પડી. પ્લીઝ તમારો નંબર આપો એટલે હું આવતાની સાથે તમને ફોન જોડી એમની સાથે વાત કરાવી દઉં. મારું નામ અને નંબર એ જાણે છે. ચિંતનને સૂઝ્યું. એ કહી નાખ્યું, અડધા પોણા કલાકમાં એમનો ફોન નહીં આવે તો હું જ ફરીથી જોડીશ. થેન્ક્સ.
કહીને તેણે ધીમેથી રિસીવર મૂકી દીધું. કોઈ ગૂઢ રહસ્યને શોધી કાઢ્યું હોય તેમ તેની આંખો ચમકી ઉઠી. વાહ રે સૂરજનારાયણ, કમાલ કરો છો તમે તો. ગઈ રાતે તુલસીને ઘેર આપ પોતે જ પધાર્યા હતા, છતાં મુકુંદને ઓળખાણ જુદી આપી. ગોસ્વામીજીને ગીતા ભેટ આપી ગયા ત્યારે અસલિયત છાની રાખી અને સવારે મુંબઈથી ડીન સાહેબને ફોન કર્યો, છતાં દિલ્હીથી વાત કરતા હો એવો દેખાવ કર્યો. ડીન સાહેબને તમે ગઈ રાતની ઘટના વિશે પૂછપરછ કરી ત્યારે એમને આશ્ચર્ય થયું હતું કે ગઈ રાતના સમાચાર દિલ્હીના પેપર્સમાં છપાઈ ગયા. પરંતુ સૂરજનારાયણ, તમે તો મુંબઈનું છાપું વાંચીને મુંબઈથી જ ફોન કરતા હતા. કદાચ દિલ્હીના પેપરવાળા સુધી તુલસીની હત્યાના પ્રયાસવાળા સમાચાર પહોંચ્યા પણ નહીં હોય. ખરેખર દિલ્હીના સવારના છાપામાં એ સમાચાર આવ્યા છે કે નહીં એ પહેલાં જાણી લેવું જોઈએ. ચિંતનનું મગજ કામે લાગી ગયું. પરંતુ એની ખબર કેમ પડે? સૂરજનારાયણ સાથે ફોન પર વાત થાય એ પહેલાં આટલી જલ્દી ખાતરી કેવી રીતે કરવી? અને તેને વેંકટરામન યાદ આવી ગયા. ચિંતનના પિતા સાથે મુંબઈ કસ્ટમમાં કામ કરતા જુનિયર ઓફિસર વેંકટરામન 4 વર્ષથી દિલ્હીમાં ઊંચી પોસ્ટ પર પહોંચ્યા હતા. 6 મહિના પહેલાં મુંબઈ આવ્યા ત્યારે બાને મળવા ઘેર આવેલા. તમે મધરસન એકાદ વાર દિલ્હી જરૂર આવો, અમારા મહેમાન બનશો તો અમને આનંદ થશે. એમ સાહેબ, મન્મથરાય મજમુદાર સાહેબના મારા પર ઘણા ઉપકાર છે, કહી પોતાનું વિઝિટિંગ કાર્ડ આપતા ગયા. એમને ફોન જોડીને પૂછી લઉં કે ત્યાંના પેપરમાં આવા કોઈ સમાચાર છપાયા છે ખરા? ચિંતને ટેબલ પરથી ટેલિફોનની ડાયરી ખેંચી તેમાંથી વેંકટરામન સાહેબનો નંબર શોધી કાઢ્યો અને ડાયલ ઘુમાવવાની શરૂઆત સુદ્ધા કરી ત્યાં હાથ પાછો ખેંચાઈ ગયો. ના, ફોન લગાડીશ એટલે એ બા સાથે વાત કરવા માંગશે અને મધરને આ વાતની મારે જાણ થવા દેવી નથી. તો પછી સૂરજનારાયણ દિલ્હીને બદલે મુંબઈમાં જ હતા તેની ખાતરી કરવાનો બીજો ઉપાય શું? તેણે ફરી મગજને ચકાસવા માંડ્યું. બ્રેઇન વિશેના મેડિકલ પુસ્તકોના અભ્યાસમાંથી ચિંતને એક વાત બરાબર સમજી લીધી હતી. માનવી પોતાના મગજની શક્તિનો 1% જેટલો ઉપયોગ કરતો નથી. માણસ ધારે તો મગજ પાસેથી અદ્ભુત કામ લઈ શકે અને ચિંતનને ઉપાય સૂઝી આવ્યો. સંરક્ષણ પ્રધાનના અવસાન પછી છાપામાં કોઈક જગ્યાએ તો એમના પુત્ર સૂરજનારાયણનો ફોટો છપાયો જ હશે ને? વિચાર આવતા ટેબલ નીચેથી જૂના છાપાની થપ્પી ખેંચીને ચિંતન હિંચકા પર ગોઠવાઈ ગયો. 23મી એપ્રિલે સંરક્ષણ પ્રધાન મૃત્યુ પામ્યા હતા એટલે ત્યારથી 1 મે સુધીના પેપર્સ અલગ કર્યા. એક પછી એક તારીખવાર છાપા લઈ હિંચકા પર પહોળા કરી જગત નારાયણ વિશેના સચિત્ર અહેવાલો પર નજર ફેરવતો ગયો. એમની સ્મશાન યાત્રામાં છપાયેલા સંખ્યાબંધ ફોટો ધારીને જોવા લાગ્યો. ફોટા નીચેના લખાણમાં સૂરજનારાયણનું નામ શોધતો રહ્યો. 15-20 મિનિટની મહેનત પછી તેણે પ્રયત્ન પડતો મૂકવો પડ્યો. ક્યાંય કોઈ ફોટામાં સૂરજનારાયણ જોવા ન મળ્યો ત્યારે હતાશા સાથે નવાઈ ઉપજી. આવડા મોટા માણસના મૃત્યુ પ્રસંગે એના એકના એક પુત્રનો એક ફોટો પણ છપાય નહીં. આટલા બધા છાપાનો ઢગલો કરી શું શોધી રહ્યો છે ચિંતુ? રસોડામાંથી બહાર આવતા યશોદાબેનની પૂરછાએ તેને ચમકાવ્યો. મોટા ભાગે મા પાસે ખોટું નહીં બોલવાનો નિયમ એ પાડતો હતો એટલે જવાબ આપવામાં વાર લાગી. રાતનો ઉજાગરો છે છતાં ઊંઘ ખેંચી લેવાને બદલે છાપા ઉખેડવા શું બેઠો? માએ લાળભર્યો ઠપકો આપ્યો. સવારથી તું બેચેન દેખાય છે. શું બાબત છે ચિંતુ? બેચેન તો નહીં બા, પણ મને એક વિચાર સૂઝ્યો, કહીને અટક્યો. શું વિચાર સૂઝ્યો છે તે ઉપજાવી કાઢવા માટે મગજ કસ્યું ત્યાં જવાબ જડી ગયો. તુલસીની બેશુદ્ધિનો આજે 9મો દિવસ ચાલે છે. કોણ જાણે ક્યાં સુધી આ ચાલતું રહેશે? તારી ધીરજ ખૂટવા લાગી છે દીકરા? નહીં બા, હું વિચારતો હતો કે તુલસી ભાનમાં આવે ત્યારે વચગાળાના અરસામાં શું બની ગયું એની તો એને કાંઈ જાણ નહીં હોય તો પછી શું કામ આ બધા છાપા સાચવીને ન રાખવા? એ ભાનમાં આવે ત્યારે તારીખવાર છાપામાંથી મુખ્ય સમાચાર વાંચી સંભળાવીશ. તમને કેમ લાગે છે મારો આઈડિયા? આઈડિયા તો સારો છે, પણ માથે પરીક્ષા છે. એ યાદ રાખીને જે કરવું હોય તે કરજે, કહી યશોદાબેન રસોડામાં પાછા ફરી ગયા ત્યારે છાપાનો સંકેલો કરવા માંડેલા ચિંતને જાતને ઠપકો આપ્યો. ખોટું બોલીને શું ફાયદો કર્યો? નકામા બા ઉચ્ચાટ કરશે. ત્યાં મનમાંથી જ ઠપકાનો જવાબ સંભળાયો. ખોટું બોલ્યો તેને સાચું શું કામ નથી કરી દેખાડતો? તુલસી ભાનમાં આવે ત્યારે એને છાપા વાંચી સંભળાવવાનો વિચાર ખોટો નથી, પણ તુલસીને છાપાના સમાચાર ઉપરાંત તેની આસપાસ જે બની રહ્યું છે એ જાણવાની વધારે જિજ્ઞાસા હશે. આ વિચારનોએ મનમાંથી સત્વરે ઉત્તર સાંપડી ગયો.
તો પછી જે કાંઈ બની રહ્યું છે એની નોંધ રાખતો જા, રોજ ડાયરી લખતો જા. ભાનમાં આવ્યા પછી હોસ્પિટલમાં પડ્યા તુલસીએ વાંચતી રહેશે. ક્યારેક મોઢેથી કહેવા કરતાં લખાણમાં કહેલું વધારે સારું લાગે છે. જાણે ડાયરી લખવાની તુલસીને જ સ્ફૂર્ણા આપી હોય તેમ ચિંતને તત્કાલ સંકલ્પ કરી લીધો. બસ આજથી જ શરૂઆત કરી દઉં છું. તુલસીને કહેવા જેવું મનમાં કેટલું બધું એકઠું થતું જાય છે. એમાં ઠીક લાગે એ બધું શબ્દો દ્વારા કાગળ પર શું કામ ઠાલવી ન દઉં? આજથી જ શું કામ? હમણાંથી જ કેમ નહીં? મનોમન બબડતો એ છાપાની થપ્પી લઈ અંદરના ઓરડા તરફ પગ ઉપાડે ત્યાં એને દિલ્હીનો ફોન યાદ આવ્યો. પહેલો કોલ જોડ્યાને પોણો કલાક થવા આવ્યો. હવે તો સુરજનારાયણ પહોંચી ગયો હશે. પેલાએ તેને જાણ કરી દીધી હશે કે મુંબઈથી કોઈનો અર્જન્ટ ફોન આવ્યો હતો. સુરજનારાયણ એના પર વધુ વિચાર કરે એ પહેલાં જ બીજો ફોન લગાડી મારે એને બોલતો કરી દેવો જોઈએ. અને તેણે દિલ્હીનો ફોન ડાયલ કર્યો. સામેથી જાણે એની જ રાહ જોવાતી હોય તેમ એક જ ઘંટડીમાં ફોન ઉચકાયો. અગાઉ કરતાં જુદો અવાજ સાંભળવા મળ્યો એટલે ચિંતને પોતાનો અવાજ બદલીને સીધું પૂછ્યું, પહોંચી ગયા શ્રીમાન સુરજનારાયણ? હાજી. આપ કોણ મહાશય વાત કરો છો? મુંબઈનો મહાશય વાત કરું છું. સાંભળતા જ સામે છેડે ઉત્તેજના વધી ગઈ હોય એવો પડઘો પડ્યો. બોલો મહાશય, થોડી વાર પહેલાં? હા, મેં જ ફોન કર્યો હતો. ચિંતનના હૃદય ધબકારા વધી ગયા. હવે જ બરાબર સચેત રહેવાનું હતું. કાંઈ કહેવાને બદલે પૂછાથી શરૂઆત કરવી સારી. શ્રીમાન, આપ પોતે સુરજનારાયણ છો એની મને કેમ ખબર પડે? ખબર ન પડે તો હું શું કરી શકું? ખાતરી કરવા તમારે કોઈ નિશાની આપવી જોઈએ. શું કામ? દિલ્હીવાળાએ ઉગ્ર અવાજે પૂછ્યું. ત્યારે ચિંતને વલણ બદલ્યું. શું કામ એવું ન પૂછો. હું ફોન મૂકી દઈશ તો નુકસાન તમને જ જવાનું. પણ મારે તમને ખાતરી કઈ રીતે કરાવી કે હું પોતે જ સુરજનારાયણ છું? એ ઉતાવળે અધીરા અવાજે કહી ગયો એટલે ચિંતનનો રૂઆબ વધ્યો. તમે એકાદ નિશાની આપી શકો છો. ધારો કે ભગવદ્ ગીતાનું પુસ્તક. હે? એક જ મુક્કાથી બોક્સિંગની રમતમાં ઉતરેલો પ્રતિસ્પર્ધી નીચે પછડાઈ પડે તેમ સુરજનારાયણ જડબાની પીડા જેવા અવાજે બોલી ઉઠ્યો. ભગવદ્ ગીતાનું શું છે? નિશાની આપો શ્રીમાન સુરજનારાયણ. એ પુસ્તક ક્યાં પહોંચતું કર્યું? મેં કોઈને પહોંચતું નથી કર્યું. કોણે પહોંચાડ્યું કે કોને પહોંચાડ્યું એવું હું ક્યાં પૂછું છું? ક્યાં પહોંચાડ્યું એ કહો. હોસ્પિટલના કયા વિભાગમાં પહોંચાડ્યું એ કહો એટલે મને ખાતરી થઈ જાય કે તમે પોતે જ શ્રીમાન સુરજનારાયણ છો. ગીતાનું પુસ્તક. કહેવા ન કહેવાની ગળમથલ પછી તેણે કહેવું જ પડ્યું. હોસ્પિટલના ઇન્સેન્ટિવ કેર યુનિટમાં પહોંચાડ્યું. બરાબર. હવે તમે સુરજનારાયણ સાચા. બસ તો બોલો, કઈ અર્જન્ટ બાબતમાં તમે મારી સાથે વાત કરવા માંગતા હતા? સામા માણસનો ચહેરો જોયા વિના ચિંતન સમજી ગયો કે એના ચહેરાની એક એક રેખા તંગ થઈ ગઈ હોવી જોઈએ. એને હજુ થોડો વધારે ટટળાવવો જોઈએ. શ્રીમાન, હવે મને એટલું કહો કે આપ પેલી બિચારી નર્સની પાછળ શું કામ પડી ગયા છો? કઈ નર્સ? સુરજનારાયણે બોલવાનો ઢંગ બદલી નાખ્યો. તમે શું વાત કરો છો? મને કાંઈ સમજાતું. હું સમજાવું. પેલી બિચારી સિસ્ટર ગોસ્વામી હોસ્પિટલમાં બેહોશ પડી છે અને ગઈ રાતે તમે એના ઘરમાં. ચિંતને જાણી કરીને વાક્ય અધૂરું છોડી દીધું એટલે પેલાની અધીરાઈ ઉછળી પડી. મહાશય, તમે કોણ? મારી ઉલટ તપાસ લેતા હો તેમ આ બધું શું બકી રહ્યા છો? ઠીક છે, તો હું બકવાનું બંધ કરી દઉં. કહી એ ઘડીભર માટે ચૂપ થઈ ગયો. ત્યાં સામેથી હલ્લો હલ્લો મહાશય, તમે મૂંગા કેમ થઈ ગયા? ના આજીજી ભર્યા અવાજો આવવા લાગ્યા. તેની લાચારીએ ચિંતનને ચાનક ચડાવી. અવાજમાં ધાર લાવીને તેણે સંભળાવ્યું. શ્રીમાન, વાતચીત ચાલુ રાખવી હોય તો બનાવટી જવાબ આપીને વખત વેડફી નાખવાનું રહેવા દો. એકવાર ફોન કપાઈ ગયા પછી આપણા અવાજનું ફરી ક્યારેય મિલન થવાનું નથી. નહીં, એવું ન કરતા, કહી પેલાએ ગળું ખંખેરીને આગળ ચલાવ્યું. મહાશય, તમે મને પૂછો એમાં મારે સાચા જવાબ આપવાના હોય તો હું પૂછું તેમાં તમારે પણ જવાબ આપવા જોઈએ કે નહીં? નામ સિવાય જે પૂછવું હોય તે પૂછી શકો છો શ્રીમાન. ભલે, નામ નહીં પૂછું, કહી સુરજનારાયણે સવાલ વિચારવા અડધી સેકન્ડ લીધી. તમને દિલ્હીનો આ નંબર ક્યાંથી મળ્યો? ક્યાંથી મળ્યો એટલે? કોણે આપ્યો? પેલા શ્રીવાસ્તવનું નામ ઉચ્ચારવું કે નહીં એની દ્વિધામાં પડેલા સુરજનારાયણને ઊંધે રવાડે ચડાવવા ચિંતને ઉતાવળ કરવી પડી. કોઈ શ્રીનું નામ યાદ કરવાની જરૂર નથી શ્રીમાન. એ નંબર મેં આપ શ્રીના સ્વમુખેથી જ સાંભળ્યો હતો. મારા સ્વમુખે?
સૂરજ નારાયણે દ્રઢતાથી સંભળાવ્યું. ઇમ્પોસિબલ, તમે જૂઠું બોલો છો. તમે મને સાચું બોલવાની ફરજ પાડો છો શ્રીમાન, ચિંતને ઘટ્ટ અવાજે કહ્યું. આજે સવારે 9 વાગે તમે કોઈને ફોન પર આ નંબર લખાવતા હતા ત્યારે તમે મહાશય તેની પાસે બેઠા હતા. નહીં, હું મહાશય આપની પાછળ ઊભો હતો. ચિંતનને આ જવાબ કેમ સૂઝી આવ્યો એ તો સમજાયું નહીં, પણ સામેવાળાની જીભ થોથવાઈ ગઈ. મેં ફોન પર દિલ્હીનો ફોન નંબર લખાવ્યો ત્યારે પબ્લિક ફોનની કેબિનનું બારણું બંધ હતું મહાશય. સાંભળતા જ ચિંતને ડાબા હાથની ચપટી વગાડી. પકડાઈ ગયો. પબ્લિક ફોનની કેબિન અને દિલ્હીની ફ્લાઇટ પકડવા પહેલાંનો સમય. શ્રીમાન, તમારી વાત સાચી છે. તમે સાન્તાક્રુઝ એરપોર્ટના પબ્લિક ફોનમાંથી વાત કરતા હતા ત્યારે હું કેબિનની બહાર જ ઊભો હતો. વાતચીત સાંભળવાની ઈચ્છાથી મેં કેબિનનું બારણું ઉઘાડ્યું ત્યારે તમે કોઈને તમારો દિલ્હીનો ફોન નંબર લખાવીને કહી રહ્યા હતા કે જરૂર ફોનથી તમને જાણ કરવી. ઓહ! સૂરજ નારાયણે સાચું માની લીધું હોવાનો પડઘો તેના ઓહ ઉદ્ગારમાંથી ચિંતનને સંભળાઈ ગયો. હવે મૂળ વાત પર જલ્દી આવશે. મહાશય, એનો અર્થ એમ કે તમે મારી પાછળ પાછળ ફરો છો. નહીં શ્રીમાન, અત્યારે પાછળ નહીં, હું આપની સામે છું, ટેલિફોન પર. મહાશય, તમે ભારે સ્માર્ટ છો. શ્રીમાન, તમારા જેટલો સ્માર્ટ તો નહીં જ. ઉંદર બિલાડીના જેવી આ રમત લંબાઈ રહી હતી એવું બંને મહેસૂસ કરતા હતા, છતાં બેમાંથી કોઈ રમત અધૂરી છોડવા માંગતા ન હતા. મુંબઈના મહાશય, હવે કહો જોઈએ, મારી પાછળ આ રીતે જાસૂસી કરીને તમે શું મેળવવા માંગો છો? તમે જે મેળવવા માંગો છો એમાં અડધો હિસ્સો. અડધો હિસ્સો? સૂરજ નારાયણનો શ્વાસ અદ્ધર થઈ ગયો હોય એવું ચિંતને અનુમાન કર્યું. થોડીવાર ધીરજ ધરીને એને આગળ બોલવા દીધો. જુઓ, તમે સ્પષ્ટ શબ્દોમાં બોલી નાખો કે તમે મારી પાસેથી શું જાણવા માંગો છો. ભાવ. ચિંતને ચાલ બદલી. ભાવ? શેના ભાવ? 1 સ્વિસ ફ્રાંકના કેટલા રૂપિયા થાય? સ્વિસ ફ્રાંક? ટેલિફોનના ભૂંગળામાંથી સાપનો ફૂફાડો સંભળાયો હોય એટલો બધો ભડકીને સૂરજ નારાયણ બોલી ઉઠ્યો. તમે ફોરેન એક્સચેન્જના ભાવ જાણવા માટે ક્યારના મારી સાથે આટલી બધી લમણાઝીક કરી રહ્યા છો મહાશય? શ્રીમાન, ગણતરીમાં હું કાચો છું એટલે તમારી મદદ માંગી. ચિંતને હવે બોમ્બ ફેંકવો જ પડે તેમ હતો. 7 કરોડ સ્વિસ ફ્રાંકના કેટલા રૂપિયા થાય એ જરા કહો ને. અને રકમ સાંભળતા જ કોઈએ મોંમાંથી જીભ ખેંચી લીધી હોય તેમ પહેલાંની વાચા હરાઈ ગઈ. ચિંતનને થયું અત્યારે એના ચહેરાના હાવભાવ જોવા જેવા હશે, પણ ખરેખર તો સામે અરીસો હોત તો એના પોતાના જ પલટાયેલા હાવભાવ જોવા જેવા થઈ ગયા હતા. મનમાં સૂઝ્યું એ બોલી નાખવાનો આટલો જડબેસલાક પ્રભાવ સર્જાઈ જશે એવું એણે ક્યાં ધાર્યું હતું. મુંબઈના મહાશય, જાણે હોશ પાછા આવતા હોય તેમ પહેલાંનો અવાજ પાછો સંભળાયો. આવો અઘરો દાખલો ગણવા માટે તો રૂબરૂ મળવું જોઈએ. તો મળીએ, ચિંતને લાપરવાહીથી કહી દીધું. બોલો, ક્યારે અને ક્યાં? તમે સાંજે દિલ્હી આવી જાઓ. નહીં, દિલ્હી આવવાનું તો મને નહીં ફાવે. ચિંતન હવે ફાવે તેમ બોલી શકતો હતો. મળવું હોય તો મુંબઈમાં જ. ભલે તો હું મુંબઈ આવું છું, જાણે હમણાં જ પ્લેન પકડવાનો હોય એટલી ઉત્તેજના સાથે તેણે કહ્યું. ત્યારે ચિંતને ઢીલ મૂકવી પડી. નહીં શ્રીમાન, એટલી બધી ઉતાવળનો કોઈ અર્થ નથી. હજુ પેલી નર્સ ભાનમાં ક્યાં? અને ચિંતન ચાલવામાં ગફલત કરી ગયો. પેલી નર્સ ભાનમાં ન આવે ત્યાં સુધી પોતે આગળ બાજી રમી શકે તેમ નથી એવું કહીને તેણે પોતાની પોલ ઉઘાડી પાડી દીધી. એમ વાત છે ત્યારે સૂરજ નારાયણના બોલવાનો લહેકો અને રણકો બંને બદલાઈ ગયા. એમ કરોડોની રકમનો આંકડો બોલવાથી હિસ્સો ન મળી જાય. પેલીના ભાનમાં આવ્યા પહેલાં જોજો મહાશય, તમે પોતે ભાન નહીં ગુમાવી બેસતા. અને બીજી વાત, ખોટું સાહસ કરવા જશો તો જાનથી જશો. અને ત્રીજી વાત, પણ એ ત્રીજી વાત કહે ત્યાર પહેલાં આપોઆપ જ ફોનનું કનેક્શન તૂટી ગયું. ચિંતનને પોતે ફોન જોડ્યો હતો એટલે સામેવાળો ફોન કાપી શકે નહીં, છતાં જાણે કુદરતે જ વાર્તાલાપ અટકાવી દેવાનું કાવતરું ઘડ્યું હોય તેમ લાઈન કપાઈ ગઈ. પેલો પોતાને ફોન જોડી શકે તેમ ન હતો કારણ કે એ નંબર જાણતો ન હતો અને ચિંતન ફરીથી ફોન જોડી શકે તેમ હતો, પણ એમ કરીને પોતે વધારે ઉઘાડો પડવા માંગતો ન હતો. હવે ચિંતને શાંત ચિત્તે ફોનની વાતચીત વાગોળવા માંડી. તુલસીએ ટેલેક્સ કરવા મોકલતા પહેલાં પૂછાયેલા 7 કરોડ સ્વિસ ફ્રાંકના કેટલા રૂપિયા થાય એ સવાલનું પગેરું તો તેને મળી ગયું. દેશ સેવાની વાતો કરનાર પ્રધાનો ભ્રષ્ટાચાર કરીને
સ્વિસ બેંકના ગુપ્ત ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવે છે એ વાત તો જગજાહેર હતી, પણ જગત નારાયણ જેવા દેશ સેવક માટે આવું માની લેવા મન માનતું ન હતું. મળતી વખતે જેમની બેંક બેલેન્સ માત્ર 245 રૂપિયા અને થોડા પરચુરણ જેટલી બોલાતી હતી, એ માણસ પડદા પાછળ આવો દેશદ્રોહી હશે? ચિંતનના દાંત ભીસાયા. પોતાના પિતાએ ફરજ ખાતર જાન કુરબાન કરી દીધો. દેશની રક્ષા ખાતર હજારો લાખો સૈનિકો યુદ્ધમાં ખપી જાય છે અને કરોડો ગરીબોને એક ટંકનું ખાવાનું મળતું નથી. ત્યારે એમની સેવા કરવા માટે ચૂંટાયેલા આ મહાનુભાવો. ચિંતનનો આક્રોશ ઘૂંટાવા લાગ્યો. કૌભાંડની વાતો કરવી એ જુદી વાત છે અને જાણી લેવી એ તદ્દન જુદી સ્થિતિ છે. 7 કરોડ સ્વિસ ફ્રાંકનું કૌભાંડ પોતાની મુઠ્ઠીમાં આવી ગયું હોય તેમ ચિંતનના બંને હાથની મુઠ્ઠી સજ્જડ બની ગઈ. હવે હું આ મુઠ્ઠી ખોલી નાખું તો જે વાત કોઈ જાણતું નથી એ જગજાહેર થઈ જાય. પણ હું પોતે ક્યાં પૂરી વાત જાણું છું? એકમાત્ર તુલસી જ આ રહસ્યની સંપૂર્ણ જાણકાર છે અને એનો અર્થ એ કે સંરક્ષણ પ્રધાને મળતા પહેલાં એકાંતમાં તુલસી સમક્ષ આ રહસ્ય છતું કરી દેવું પડ્યું હશે. તુલસી આ રહસ્ય પોતાના પુત્રને સુપ્રત કરે એવી એ સૂચના આપતા ગયા હશે અને હવે એમનો પુત્ર એ હાથ કરવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યો છે. તો શું સંરક્ષણ પ્રધાન તુલસી પાસે સ્વિસ બેંકના ચેક પર રકમ લખાવી પોતાની સહી કરીને ચેક તુલસીને સાચવવા આપ્યો હશે અને સૂરજનારાયણે એ ચેક મેળવવા માટે જ તુલસીનું ઘર ફેંદી નાખ્યું હશે? એટલે કે પિતાની અંતિમ ઈચ્છા જાણવાની પુત્રની ભાવનામાં 7 કરોડ સ્વિસ ફ્રાંકનો સ્વાર્થ છુપાયેલો હતો. આ અણધાર્યા એક આંચકાએ ચિંતનના હાથની મુઠ્ઠીઓ ઉઘાડી નાખી. તુલસી ભાનમાં આવે અને તેની પાસેથી સૂરજનારાયણ સ્વિસ બેંકનો ચેક હાંસલ કરી લે પછી શું તેને જીવતી રહેવા દે ખરો? ચિંતન થથરી ઉઠ્યો. તુલસી બેશુદ્ધ છે ત્યાં સુધી એની સલામતીની આટલી બધી ખેવ ના રાખનાર સૂરજનારાયણ પોતાનું કામ પત્યા પછી બીજી જ પડે એને બોલતી બંધ કરી દે. તુલસી શુદ્ધિમાં આવે એવી પ્રતિજ્ઞામાં એક પળ વિતાવી રહેલા ચિંતનના મનમાં પહેલીવાર એક વિચિત્ર ઈચ્છા જાગી. ભલે એ થોડા દિવસ મોડી ભાનમાં આવે, સૂરજનારાયણ દેશ છોડી ચાલ્યો જાય ત્યાં સુધી ભલે એ બેહોશ રહે. ચક્રાવે ચડેલા મનને ખીલે બાંધવા માટે ચિંતને બાકીનો અડધો દિવસ અને અડધી રાત તુલસી માટે વાતો કરતો હોય એ રીતે ડાયરી લખવામાં ચિત્ત પરોવી રાખ્યું. એ નોંધીને ડાયરીનું નામ આપવાને બદલે નોટબુક નંબર 1 એવું શીર્ષક બાંધ્યું. શરૂઆત કરવામાં થોડું કષ્ટ પડ્યું. શું કહેવું અને કેટલું કહેવું એ વિચારી લીધું. સૂરજનારાયણની અમુક વાત લખવામાં ન આવી જાય એ માટે સાવધ રહેવાની ગાંઠ વાળી લીધી. તુલસી, આમ તો આ સંબોધન તને પરાયા જેવું લાગશે. મેં તને હંમેશા તુલી કહીને જ બોલાવી છે, પણ લખવાની વાત આવી ત્યારે તુલી તોછડું લાગ્યું. સંબોધન બદલાય એથી સંબંધો બદલાતા નથી, પણ સંબંધ બદલાય ત્યારે સંબોધન બદલાય છે એવું કોઈક જગ્યાએ મેં વાંચ્યું હોવાનું અત્યારે યાદ આવી ગયું. હું ઘણીવાર વિચારે ચડી જતો ત્યારે તું ટકોર કરતી કે ચિંતુ હું સામે જોઉં ત્યારે વિચારવાનું છોડીને વાતચીત કર તો મને વધારે સારું લાગે. પણ આજે હવે મને મારી ભૂલ સમજાય છે. 23 એપ્રિલથી તું બોલતી બંધ થયા પછી તારી સાથે વાતચીત કરવા માટે મન કેટલું બધું તલપાપડ બની ગયું છે. મારી વાત તું સાંભળી શકવાની સ્થિતિમાં નથી એટલે મારે લખીને કહેવાનો આ ઉપાય અજમાવવો પડ્યો. રોજ તો નહીં, પણ જ્યારે તારી સાથે વાતચીત કરવાની ઈચ્છા તીવ્રમય બની જશે ત્યારે આ નોટબુક લઈને બેસી જઈશ. ચિંતને નોટબુકમાં દરેક ઘટના ક્રમબદ્ધ લખવાનું વિચારેલું, પણ પછી તો જેમ યાદ આવતું ગયું તેમ લખાતું રહ્યું. અમુક વાત લખવી તો કેટલું લખીને કેટલું વણ લખ્યું રાખવું એની અકળામણ અનુભવતો. પછી નક્કી કર્યું કે જે ન લખવા જેવું લાગે તેની બાજુમાં કૌંસમાં એટલું લખી નાખવું કે તુલસી, આ બાબત તું મને પૂછજે એટલે હું તને વિગતવાર કહી સંભળાવીશ. હું બા સાથે શ્રીકાંતને ત્યાં જઈ આવ્યો. એ પ્રસંગ ટપકાવતી વખતે એણે બહુ સાવચેતીને લખ્યું. એમનું ઘર બહુ સરસ છે, પણ જજ સાહેબનો સ્વભાવ બહુ સખ્ત છે. શ્રીકાંતભાઈની બા બિચારા એમની હાજરીમાં છૂટથી બોલી પણ શકતા ન હતા. જો કે તું નસીબદાર છે કે શ્રીકાંતભાઈ અત્યંત લાગણીશીલ છે. તારા અકસ્માત પછી આટલા દિવસમાં એમણે એકેવાર હોસ્પિટલની બહાર પગ સુદ્ધા મૂક્યો નથી. રવિવારે ઘેર જવાનુંય બંધ કરી દીધું. આટલું લખ્યા પછી ચિંતનને સિફતથી સગાઈ ફોક કરવાનો ઉલ્લેખ ટાળી દીધો. એ લોકો તારી ખબર પૂછવા હોસ્પિટલમાં એક આંટોય આવ્યા નથી એ વાત જતી કરીને કૌંસ બનાવ્યો. જજ સાહેબને ત્યાં શું ચર્ચા થઈ એ તું મને પૂછજે.
મેં એક એક શબ્દ બરાબર યાદ રાખ્યો છે. બપોરે અને રાત્રે જમતી વેળાએ પણ ચિંતન નોટબુકમાં લખવાની ઘટનાઓ જ વાગોળતો રહ્યો હતો. ભાઈ, એક દિવસ અભ્યાસ નહીં કરે તો નાપાસ નહીં થઈ જા. યશોદાબહેને ટકોર કરી ત્યારે ચિંતનને હસવું આવી ગયું. બા, સવારે પરીક્ષા માથા પર છે એ યાદ રાખવાનું કહેતા હતા અને અત્યારે અભ્યાસ નથી કરતો છતાં પરીક્ષાનું વાંચું છું એમ માનીને ઊંઘી જવાની શિખામણ આપે છે. 80 પાનાની નોટબુકના છેલ્લા પાના બાકી રહ્યા ત્યારે બને એટલું વધારે સમાવવા તેણે કાગળની બંને બાજુ લખવા માંડ્યું. 1 મેની રાત સુધીનું બધું જ લખાઈ જાય પછી જ ઉઠવું છે. એ જુસ્સામાં હોસ્પિટલ જવાનું વિસરાઈ ગયું અને લખતા લખતા જ પથારીમાં ક્યારે આંખ મીચાઈ ગઈ તેનું એ ભાન ન રહ્યું. સવારે 6:30 વાગે આંખ ઉઘાડી ત્યારે ચિંતનને ખ્યાલ આવ્યો કે રોજ રાત્રે હોસ્પિટલ જવાનો ક્રમ ચૂકી જવાયો હતો. પલંગની બાજુમાં નાઇટ લેમ્પ ચાલુ રહી ગયો હતો અને અંતિમ પુષ્ઠ સુધી લખાયેલી નોટબુક પર માથું રાખીને પોતે ઊંઘી ગયો હતો. આળસ મરડતા, બગાસા ખાતા બેડરૂમના બારણાની સ્ટોપર ઉઘાડીને બહાર આવ્યો ત્યારે યશોદાબેન પૂજામાં બેઠા હતા. ડાબા હાથના પંજાથી જમણા હાથના કાંડામાં થતી કળતર દબાવતો દબાવતો એ હિંચકા પર ગોઠવાયો. ત્યાં સવારના છાપા તરફ ધ્યાન ખેંચાયું. આદત મુજબ મોટા મથાળા વાંચી લઈને છાપું બાજુએ મૂકી દેવાનું વિચાર્યું હતું, પણ ત્યાં તુલસીના સમાચાર તેની આંખોમાં ભોંકાયા. બેશુદ્ધ નર્સ ક્યારેય ભાનમાં નહીં આવે. કદાચ શુદ્ધિમાં આવશે તો સ્મૃતિ ગુમાવી ચૂકી હશે. હોસ્પિટલના ડીન H.K. શ્રીવાસ્તવનું નિવેદન. 15-20 લીટીના એ સમાચાર અદ્ધશ્વાસી ચિંતન વાંચી ગયો. KGM હોસ્પિટલના ડીન શ્રીવાસ્તવ સાહેબે મુંબઈના કેટલાક ન્યુરોલોજિસ્ટનો હવાલો આપીને આવું નિવેદન કર્યું. એથી ચિંતને વધુ વસમો આંચકો અનુભવ્યો. ગઈકાલ સુધી ડીન સાહેબ શ્રદ્ધાપૂર્વક કહેતા રહ્યા કે તુલસી અચૂક ભાનમાં આવશે. એની બેશુદ્ધિ એ કોમાનો કેસ નથી અને 12 કલાકમાં એમણે અભિપ્રાય ફેરવી તોડ્યો. આવું નિવેદન આપતા પહેલાં તેમણે તુલસીના સ્વજનોનો વિચાર કેમ નહીં કર્યો? ગોસ્વામી કાકાના નબળા હૃદય માટે આ આઘાત જીવલેણ નીવડશે એટલો તો ખ્યાલ કરવો જોઈતો હતો ને. તેને હોસ્પિટલ પર ધસી જવાનું જનૂન ઉભરાયું. જઈને પહેલાં ગોસ્વામી કાકાની હાલત જોઈ લઉં, પછી ડીન સાહેબની ખબર લઈ નાખું. પછી વિચાર બદલ્યો. હોસ્પિટલ સુધી જવાની ધીરજ ન રહી એટલે ટેલિફોન લગાવ્યો. હાઉસ ડૉક્ટર શ્રીકાંતને ફોન આપવા ઓપરેટરને રિક્વેસ્ટ કરી ત્યારે એનો જીવ ન બળ્યો. રવિવારે સવારે બિચારા શ્રીકાંતભાઈને આ રીતે જગાડીને હેરાન કરું છું, પણ ત્યાં સુધી શ્રીકાંત લાઇન પર આવી ચૂક્યો હતો. તમે છાપું વાંચ્યું? ગુડ મોર્નિંગની કે બીજી કોઈ ઔપચારિકતા દર્શાવ્યા વગર જ તેણે ઉભરો ઠાલવ્યો. ડીન સાહેબે આવું નિવેદન આપતા પહેલાં કાંઈ વિચાર? બધું વિચાર કરીને જ એમણે નિવેદન આપ્યું છે ચિંતન. શ્રીકાંતના અવાજમાં પૂર્ણ સ્વસ્થતા વર્તાઈ એટલે ચિંતન વધારે ચોંક્યો. શ્રીકાંતનો અવાજ થોડો વધારે ધીમો થયો. અંદરની વાત અત્યંત ગુપ્ત રાખવાની છે. પરમ દિવસે તુલસીની હત્યાનો પ્રયાસ થયો એનું પુનરાવર્તન ન થાય એટલા ખાતર ડીન સાહેબે આવા અસત્યનો આશરો લેવો પડ્યો. પણ ગોસ્વામી કાકા જાણશે? એમને અગાઉથી ડીન સાહેબે જાણ કરી દીધી છે. શ્રીકાંત કહી રહ્યો હતો, તને સમજાવી દેવાની જવાબદારી એમણે મને સોંપી હતી, પણ તું રાત્રે હોસ્પિટલ પર ન આવ્યો. મોડેથી તારે ઘેર ફોન કર્યો તો યશોદાબહેને કહ્યું કે તું થાક્યો પાક્યો ઊંઘી ગયો છે. એટલે પછી મેં એમને બધું સમજાવીને કહ્યું કે તને સમજાવી દે. આ વાત અમારા 2 અને તમારા 3 સિવાય બીજું કોઈ જાણે નહીં. એનું આપણે 5 જણાએ ખાસ ધ્યાન રાખવાનું છે. તુલસીના ભાઈને કહેવાનું નથી. ભલે. ચિંતનનું જનૂન ઓસરી ગયું. તુલસીની સલામતી માટે ડીન સાહેબ આટલી બધી ખેવના રાખે છે એથી થોડું ગદગદ થઈ જવાયું, છતાં મનમાં થતો સળવળાટ હોઠે આવ્યા વગર રહ્યો નહીં. શ્રીકાંતભાઈ, સાચું કહેજો, એ ભાનમાં આવ્યા પછી સ્મૃતિ ગુમાવી બેસે એવી શક્યતા ખરી? તેનો જવાબ શ્રીકાંત પાસેથી અત્યારે ન મળ્યો. એવી શક્યતા? એટલું બોલીને એ થોડું ચોંક્યો હતો. પછી કહ્યું, સ્મૃતિભ્રમની શક્યતા સાવ નકારી શકાય નહીં. ઓહ ગોડ! ઉદ્ગાર સાથે ચિંતને રિસીવર લટકતું જ છોડી દીધું. આ છોકરો ક્યારેય બોલપેન ઠેકાણે રહેવા દેતો નથી. એક હાથમાં શાકભાજી લાવવાની ખાલી જોડી અને બીજા હાથમાં કોરા કાગળની કાપલી લઈને બોલપેન શોધતા યશોદાબેન ચિંતનનું ટેબલ ફંફોડતા હતા. સાંજના શાકભાજી લેવા જતી વખતે રસ્તામાં દાણાવાળા મોદીને ઘર વખરી માટે મંગાવવાની ચીજોની યાદી આપતા જવાનો એમણે નિયમ રાખ્યો હતો. ચિંતનના પિતાની હયાતીમાં પણ ઘરનો હિસાબ કે બહારનો બધો વ્યવહાર યશોદાબેન જ સંભાળતા.
વિધવા થયા પછી પતિની 1.5 લાખની થાપણનો કારોબાર પણ 11 વર્ષથી બહુ વ્યવસ્થિતપણે સંભાળતા રહ્યા હતા. થોડી રકમ શેરમાં, થોડી બેંકમાં અને બાકીની રકમ સારે ઠેકાણે વ્યાજે મૂકી દીધી હતી. મૂડી સચવાઈ રહે અને વ્યાજની આવકમાંથી જીવન નિર્વાહ ચાલ્યા કરે એવી જોગવાઈથી મા દીકરો સોમાનભેર જીવી રહ્યા હતા. બાપની ગેરહાજરીમાં દીકરાને કોઈ વાતની ઉણપ ન વર્તાય એની કાળજી રાખતા, તેમ ખોટી આળપંપાળથી ચિંતન બેજવાબદાર ન બની જાય એ માટે પણ સતત સાવધ રહેતા. ચિંતનના ખિસ્સા ખર્ચનો હિસાબ ક્યારેય માંગતા નહીં, પણ દર 2-3 દિવસે એનું પાકીટ જોઈ લેતા. વપરાયેલા પૈસાની નોંધ કરી લઈ 5-10 રૂપિયાની નોટ પુત્રના પાકીટમાં એ અચૂક મૂકી દેતા. દીકરો ખિસ્સા ખર્ચનો હિસાબ ન રાખે એની સામે યશોદાબેનને વાંધો ન હતો, પણ પોતાના હિસાબની ડાયરીમાંથી મન ફાવે ત્યારે ચિંતન બોલપેન લઈ જાય તો એ બેચેન બની જાય. સવારની સેવા પૂજા અને સાંજનો હિસાબ, આ 2 નિયમનું યશોદાબેન ચુસ્તપણે પાલન કરતા આવ્યા હતા. બોલપેન લઈ જાય એનો તો વાંધો નહીં, પણ પાછું ઠેકાણે મૂકે તો એની માના સોગંદ. બબડતા યશોદાબેન ચિંતનના કોલેજના પુસ્તકો ફંફોસવા માંડ્યા. ઘરમાં અડધો ડઝન બોલપેન લાવી રાખું છું તો પણ એ છોકરો મારા માટે એક રહેવા નહીં દે. બોલતા બોલતા ચિંતનની એક નોટબુક વચ્ચે ભરાયેલી બોલપેન દેખાઈ. બસ આ જ તો એનું દુઃખ છે. વાંચતા ચોપડીમાં મૂકી દે અને લખતા લખતા નોટબુકમાં. બબડતા બોલપેન લેવા એમણે નોટબુક ઉઘાડી ત્યાં અંદરના લખાણ પર અનાયાસે નજર પડી. તુલસી, પરીક્ષાની તૈયારીમાં છું એટલે બધું બહુ વિસ્તારથી લખાતું નથી. તુલસીને સંબોધીને લખાયેલા એ વાક્યે યશોદાબેનની જિજ્ઞાસા વધારી દીધી. પહેલેથી વાંચવાની ઈચ્છા જગાડી દીધી. છોકરાએ આ વળી ક્યારથી લખવા માંડ્યું? નોટના પ્રથમ પાના પરનું લખાણ વાંચીને એમનું વિસ્મય બેવડાઈ ગયું. નોટબુક નંબર 2, તારીખ 10 મે 1976. એનો અર્થ એ કે આ પહેલાં પણ તેણે એક નોટ લખી રાખી છે. પછી સામેના કેલેન્ડર પર નજર કરી. આજે 16મી મે છે, એટલે ચિંતને અઠવાડિયા અગાઉ આ લખ્યું છે. જે બોલપેન શોધવા માટે યશોદાબેન ક્યારના આટા ફેરા કરતા હતા એને પડતી મૂકી ચિંતનની 2 નંબરની નોટબુક વાંચવાની અધીરાઈ સાથે હિંચકા પર ગોઠવાઈ ગયા. મનોમન વિચારી પણ લીધું, કાંઈક ખાનગી જેવું લાગશે તો નોટ બંધ કરી દઈશ. તુલસી, 1 મેની મધરાત સુધી જાગીને એક નોટબુક પૂરી કર્યા પછી આજે 8 દિવસે આગળ લખવા બેઠો છું. જો કે બા તો એમ જ માનતા હશે કે હું અભ્યાસ કરું છું. આવું લખાણ એમના વાંચવામાં આવે તો કદાચ માની લે કે દીકરાનું મગજ ચસકી ગયું છે. આમ તો 2 મેની સવારે છાપું વાંચ્યું ત્યારે થોડીવાર માટે મગજ ચસકી જવા જેવું લાગ્યું હતું. ક્યારેય શુદ્ધિમાં નહીં આવે એવું ડીન સાહેબનું નિવેદન વાંચીને હચમચી ગયો હતો. એ તો સારું થયું કે શ્રીકાંતભાઈએ નિવેદન પાછળનો ભેદ સમજાવ્યો, પણ ડીન સાહેબના નિવેદનનો ઉત્તરાર્ધ ઓછો આંચકો આપનારો ન હતો. તું ભાનમાં આવીશ તો પણ તારી યાદદાસ્ત ચાલી ગઈ હશે એ જાણીને હું ક્યાંય સુધી વિચારે ચડી ગયેલો. ખરેખર તું યાદશક્તિ ગુમાવી બેસે તો શું થાય? ધાર કે આવતીકાલે તારી મૂર્છા વળી ત્યારે અમે સૌ તારી સામે ઊભા હોઈએ અને તું અમારામાંથી કોઈને ઓળખી જ ન શકે તો? અરે તું તને પોતાને પણ પીછાણી ન શકે તો શું કરવું? સાચું જેવું બનવાનું હોય તેમ મેં વિચાર્યા કર્યું કે પહેલ વહેલા તો હું તને તારી જ ઓળખાણ આપીશ. તારું નામ તુલસી છે. તું 19 વર્ષની બહુ સુશીલ અને શાણી છોકરી છે. આ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાથી સૌ તને સિસ્ટર ગોસ્વામીના નામે ઓળખે છે. સામે ઊભા છે આ તારા પિતા મધુકર ગોસ્વામી, એક હાર્ટ પેશન્ટ છે અને તારી ચિંતામાં એમને બીજો હાર્ટ એટેક આવ્યો છતાં અડીખમ રહ્યા છે. એમની બાજુમાં ઊભેલા આ હોસ્પિટલના હાઉસ ડૉક્ટર શ્રીકાંતને ઓળખી નહીં લે તો તારો સંસાર જ આગળ નહીં વધે. હું તને યાદ કરાવું, જે સાંજે તને અકસ્માત નડ્યો એ સવારે જ એમની સાથે તારી સગાઈ થઈ. એ શહેરના પ્રતિષ્ઠિત જજ સાહેબના પુત્ર છે. એમનું ઘર બહુ મોટું ગણાય છે અને હવે પરણીને એ તને ત્યાં લઈ જવાના છે. મારી ઓળખાણ તને કેમ આપવી એ હજુ નક્કી નથી થઈ શકતું. કદાચ એટલું જ કહીશ કે તારા ઘરની સામે રહેતા આ યશોદાબેનનો પુત્ર ચિંતન, આપણે સાથે ભણતા. તું મને ચિંતુ કહેતી અને હું તને તુલી. આ લખું છું ત્યારે 9મી તારીખ થઈ છે અને હું હજુ બીજીની સવાર પર જ અટકી બેઠો છું. તું ભાનમાં આવે એનું જ અત્યારે મહત્વ છે, બાકી યાદદાસ્તનું તો દેખા જાયગા. 2 મેની બપોરે ગોસ્વામીજીને ઇન્સેન્ટિવ કેરમાંથી તારી બાજુની રૂમમાં શિફ્ટ કર્યા ત્યારે તને 1 અઠવાડિયા પછી જોઈને એમની આંખો ભીની થઈ ગઈ હતી. વ્હીલચેરમાં તારા બેડની બાજુમાં બેસી થોડીવાર તારા માથા પર હાથ ફેરવતા રહ્યા ત્યારે અમે બધા જ ગળગળા બની ગયા હતા.
વ્હીલચેરમાં એમને બાજુના રૂમમાં લઈ જતા હતા ત્યારે તને સંબોધીને એ એટલું જ બોલી ગયા હતા, તુલસી મારી દીકરી, હવે મેં તો તને ઠાકોરજીને અર્પણ કરી દીધી છે. એ પરમપિતા પરમેશ્વર બહુ કૃપાળુ છે. એમને હવે એક જ પ્રાર્થના કરું છું કે મારું જે કરવું હોય તે કરજે. પણ મારી લાડકીને, બોલતા બોલતા એમનો કંઠ રૂંધાઈ ગયો હતો. ગોસ્વામી કાકા તારી બાજુની રૂમમાં 3 દિવસ રહ્યા. એમાં એકવાર ઈચ્છા દર્શાવી કે તુલસીને તમે પ્રવાહી ખોરાક આપો છો, એ મને જોવા દો. પણ શિકાનભાઈએ દાદ ન દીધી. તને તો ક્યાંથી ખબર હોય, પણ તારા ગળામાં નળી ખોસીને જે રીતે પ્રવાહી ખોરાક અંદર ધકેલે છે એ જોઈને મને કમકમા આવી ગયા હતા. બહાર જઈને મારે ઉલટી કરી નાખવી પડેલી. પણ તુલસી, શરીરની શક્તિ ટકાવી રાખવા માટે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તને કેટલો ત્રાસ થતો હશે એવું હું બોલ્યો ત્યારે શિકાનભાઈએ મને સમજાવેલું, ચિંતન, તું તો મેડિકલ સાયન્સ ભણે છે. બેશુદ્ધ વ્યક્તિને કોઈ પીડા સ્પર્શતી નથી. મગજમાં ચેતન હોય તો જ ફિલિંગ પેદા થાય. એમની વાત સાચી હશે, પણ આપણા માણસ પર આવું વીતતું હોય ત્યારે મારા જેવો માણસ બધું ભણતર ભૂલી જાય. ચિંતનની નોટબુક વાંચવામાં તલ્લીન બની ગયેલા યશોદાબહેન બહાર જવાનું વિસરી ગયા. કોઈ વિક્ષેપ આવે એ પહેલાં બધું જ વાંચી લેવા માટે તેમણે ઝડપ વધારી. 6ઠ્ઠી તારીખે ગોસ્વામી કાકાને હોસ્પિટલમાંથી રજા મળી એટલે બા અને મુકુંદભાઈ તેમને ઘેર લઈ આવ્યા. અનુભાભીને તારા ભાઈએ પિયરથી તેડાવી લીધેલા અને બાએ તેને દાદરના જ ઘરમાં રહેવા સમજાવી લીધા હતા. બાની શિખામણ મુજબ અનુભાભીએ ઘરના ઉંમરે ઊભેલા ગોસ્વામી કાકાને પ્રણામ કર્યા ત્યારે એ શું બોલ્યા ખબર છે? પુત્રવધૂને આશીર્વાદ આપતા કહ્યું, વહુ બેટા, જાણે અજાણે તમને મેં દુઃખ પહોંચાડ્યું હોય તો તમારા સસુરની આ હૃદયની બીમારીને લક્ષમાં રાખીને વિસરી જજો. ઘરમાં આમે તે આપણે 4 જ માણસ હતા, તેમાં તમે 2 જણા જતા રહ્યા અને તુલસી હોસ્પિટલના ખાટલે પડી. હવે થોડું ઘણું જે જીવવાનું રહ્યું છે એમાં મને એકલા છોડીને જતા નહીં રહેતા. જો કે અનુભાભીએ આવું નહીં બોલો બાપુજી એવો વિવેક તો ન દર્શાવ્યો, પણ મૂંગા સાંભળી લઈને સમય સાચવી લીધો એ એમને માટે ઘણું કહેવાય. મને શંકા છે બાએ ભાભીને એવી આશા આપી હશે કે ગોસ્વામી કાકાને સમજાવી દાદરનો ફ્લેટ મુકુંદભાઈના નામે કરાવી આપશું. બાએ એમની સ્ટાઇલમાં કહ્યું હશે, આખરે પિતાનું ઘર પુત્રને જ મળે ને. તુલસી તો હવે ક્યાંય ઝાઝા દિવસ આ ઘરમાં રહેવાની. હોસ્પિટલથી આવે એટલે સાદાઈથી પરણાવીને સાસરે વળાવી દઈશું. 7મી તારીખનો દિવસ જરા જુદી રીતે વીત્યો. પહેલાં સુરત નારાયણ દિલ્હીથી આવી પહોંચ્યા. નોટબુક નંબર 1માં હું તને એની ઓળખાણ તો આપી ચૂક્યો છું. એમના સ્વર્ગસ્થ સંરક્ષણ પ્રધાન પિતાની શ્રાદ્ધક્રિયા પતાવી લંડન જતા પહેલાં એ મુંબઈ આવ્યા ત્યારે મેં તો એમને પહેલીવાર જોયા. એમના પિતા સમક્ષ મૃત્યુ પહેલાં તે ગીતાજીના શ્લોકનું પઠન કર્યું હતું એટલે એ તારી બહુ ચિંતા કર્યા કરે છે. ચિંતાનું ખરું કારણ તું મને પૂછજે. ઇન્જેક્શન આપીને તારી હત્યાનો પ્રયાસ થયા પછી એ બિચારાની ચિંતા વધી પડી. તેમાં તું કદી ભાનમાં નહીં આવે એવા ડીન સાહેબના નિવેદને તો એમની ઊંઘ હરામ કરી દીધી હશે. તને સાજી કરવા પાછળ ગમે એટલો ખર્ચ થાય તો પણ પોતે ભોગવવા તૈયાર છે એવું કહી ડીન સાહેબને સમજાવી મુંબઈના 3 ટોપ મોસ્ટ ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર સાથે કોન્ફરન્સ ગોઠવી. આવી મહત્વની મંત્રણામાં મને તો કોણ હાજર રહેવા દે, પણ શિકાનભાઈ પાસેથી થોડું જાણી લીધું. સિસ્ટર ગોસ્વામીને સારવાર માટે લંડન લઈ જવામાં આવે તો તમને વાંધો છે એવું પૂછીને મંત્રણા આગળ વધારી. કોઈ ડૉક્ટર એવું તે કેમ કહી શકે કે વિદેશના નિષ્ણાંત સર્જનની સારવારથી દર્દીને લાભ નહીં થાય? જો કે 3માંથી 2 ડૉક્ટરોએ મંતવ્ય આપ્યું કે અહીં જે કંઈ સારવાર થાય છે એથી વિશેષ ત્યાં પણ નહીં થાય અને બ્રેઇન સર્જરીમાં તો દર્દીને જીવનું પૂરું જોખમ છે. અડધો કલાક ચાલેલી આ મંત્રણાને અંતે એવું નક્કી થયું કે અહીંના ડૉક્ટરો તારા કેસની હિસ્ટ્રી લખી આપે તે છતાં છેલ્લા એક્સરે લઈ સુરત નારાયણજી પોતાની સાથે લંડન લઈ જાય અને ત્યાંના એક્સપર્ટ સ્ટડી કરીને અભિપ્રાય આપે પછી જ દર્દીને લંડન જવા અંગેનો નિર્ણય લેવો જોઈએ. સુરત નારાયણે આ વાત સ્વીકારી લીધી અને 8મી તારીખે તારા કેસની તમામ વિગત સાથે લંડનની ફ્લાઇટ પકડી લીધી.
જોકે જતાં પહેલાં મુકુંદભાઈને મળીને સમજાવ્યું હતું કે તમારા બહેનને બચાવી લેવા હું લાખો રૂપિયા ખર્ચવા પડે તો પણ પાછું વળીને નહીં જોઉં. તને લઈ જવાનું નક્કી થાય તો સાથે હોસ્પિટલના ડીન શ્રીવાસ્તવ અથવા તો બીજા કોઈ સિનિયર ડૉક્ટર ઉપરાંત મુકુંદભાઈ અને ભાભીને લંડન જવા આવવાનો ખર્ચ ભોગવવાની એમણે ઉદારતા દાખવી હતી. લંડનના પોતાના ટેલિફોન તથા ટેલેક્સ નંબર પણ આપી ગયા. ટેલેક્સ શું એ તો તું જાણે છે. ભૂલી ગઈ હોઈશ તો હું તને યાદ કરાવીશ. પોતે લંડન પહોંચીને 2 દિવસમાં જ આ કેસની પાછળ લાગી જશે અને ટ્રંક કોલથી જાણ કરશે એવું ડીન સાહેબને કહેતા ગયા. એટલું જ નહીં, મુંબઈથી ગમે ત્યારે લંડન કોલ કરવો હોય તો એમના પોતાના ખર્ચે કઈ રીતે આપણે કોલ કરી શકીએ એ પણ સમજાવતા ગયા. લંડન જવાનો ચાન્સ મળશે એવા ખ્યાલથી તારા ભાઈ ભાભીના વર્તનમાં ગજબનું પરિવર્તન આવી ગયું. હવે 9મી મે છોડીને 10મી તારીખ પર આવું છું. આજે સવારે કોર્ટમાં તને અકસ્માતનો ભોગ બનાવનાર આરોપી પર કેસ હતો. હું ત્યાં ગયો હતો, પણ આ વખતે જે થાય તે ચૂપચાપ જોયા કરવાનું નક્કી કર્યું હતું. ગુનેગાર પર ઘૂંટાતો રોષ થૂકી નાખવાને બદલે એને સતત ઘૂંટ્યા રહેવાનું નક્કી કરીને ગયો હતો. યશોદાબેન એક ચિત્તે ચિંતનનું લખાણ આગળ વાંચતા હતા ત્યાં ટેલિફોનની ઘંટડીએ વિક્ષેપ નાખ્યો. 2-4 વાર ઘંટડીને વાગવા દીધી. કદાચ આપોઆપ વાગતી બંધ થઈ જાય તો બાકીનું વાંચી લેવાય, પણ ઘંટી બંધ થઈ નહીં. ત્યારે એમણે નોટબુક બંધ કરીને ફોન લેવા હિંચકા પરથી ઉઠવું પડ્યું. ફોન ચિંતનનો જ હતો. બા, ફોન ઉચકતા વાર લાગી એટલે મને થયું કે તમે બહાર નીકળી ગયા હશો. હું જવાની જ તૈયારી કરતી હતી. કેમ? યશોદાબેને ઉચાટ સાથે પૂછ્યું. કાંઈ અજુગતું? નહીં, અજુગતું તો નહીં, પણ અણધાર્યું. શું અણધાર્યું ચિંતન? લંડનથી પેલા સૂરજનારાયણનો જવાબ આવ્યો છે, કહીને ચિંતને ઉમેર્યું. તમને યાદ છે ને બા, એ તુલસીના કેસ પેપર્સ પોતાની સાથે લઈ ગયા હતા? હા, યાદ છે. કહી યશોદાબેનને ઉમેરવાનું મન થયું કે ભૂલી ગઈ હોત તો પણ તારી નોટબુક વાંચીને યાદ આવી ગયું. તેમણે તુલસીને લંડન લઈ જવા માટે બધી વ્યવસ્થા કરી લીધી છે. એટલે લંડનના ટોચના ન્યુરોલોજિસ્ટે આશા આપી છે કે સર્જરીથી તુલસીનો કેસ સુધરી શકે તેમ છે. એ ડૉક્ટરે પણ વિગતવાર કેસની ચર્ચા લખી મોકલી છે. સૂરજનારાયણે તો મુંબઈ લંડન જવા આવવાની 4 રિટર્ન ટિકિટોય સાથે મોકલી છે. તો હવે આપણે બધાએ નક્કી કરવાનું છે કે શું કરવું. ચિંતનના અવાજમાં ઉત્તેજના જણાવા લાગી. ડીન સાહેબ આ બાબતમાં બહુ ઉત્સાહી નથી, પણ તુલસીના ઘરના કહે છે એ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ એવું એ બોલ્યા. યશોદાબેન વચ્ચે કંઈક પૂછવા જતા હતા, પણ ચિંતને જ બોલવાનું ચાલુ રાખ્યું. ડીન સાહેબ શ્રીકાંતભાઈને લઈને ગોસ્વામી કાકા પાસે આવવા તૈયાર થયા છે. મુકુંદભાઈને બેંકમાં ફોન કરીને ઘેર આવી જવા જણાવી દીધું છે. તમારે પણ ગોસ્વામી કાકાને ત્યાં પહોંચી જવું એવું કહેવા માટે ડીન સાહેબે મારી પાસે ફોન કરાવ્યો. પણ હું નહીં બા, તમારી તો ખાસ જરૂર પડશે. ચિંતનના બોલવામાં આવેશ ઉછળ્યો. એમ વગર વિચારીએ આપણાથી તુલસીને મોકલી ન દેવાય, પણ એ જો સાજી થતી હોય તો? નહીં બા, એવું માની લઈને લંડન મોકલવાનું જોખમ ન ખેડાય. બોલતા બોલતા એ ગદગદ બની ગયો. મારું ચાલે તો હું કોઈ પણ ભોગે એને ન લઈ જવા દઉં, પણ આ બધા મોટેરા સામે મારું શું ચાલવાનું? કહી સ્વસ્થ થવા માટે સમય લઈને ફોન બંધ કરતા પહેલાં એટલું જ બોલ્યો. અમે બધા ત્યાં આવીએ છીએ, જોઈએ શું થાય તે.